છે અહીં કરીએ છીએ કુલર છે અંધાય એમને સૂલું ગળાય જો જીસી બધું સૂલું ચાલે છે જો અને આ વાસણ ધોવાનું છે અને હેલો યુટ્યુબ ફેમિલી નમસ્તે સીતારામ અમારા મારુતિ નંદન બ્લોગમાં તમારું સ્વાગત છે કેમ છો બધા મજામાં છે ને બધા મજામાં હશે અમે પણ મજામાં છીએ તો ચાલો દોસ્તો આપણે થોડાક સમય પહેલાં આવ્યા હતા અહીંયા વિજયગીરી બાપાના આશ્રમે મોરારી બાપાના સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે તો આપણે અત્યારે આટો મારવા આવી ગયો છે બાપાના દર્શન કરવા આવી ગયા છે અને અમે તમને બતાવીશું કેટલા કામકાજ પહોંચ્યું છે મંડપ કેટલે પહોંચ્યો છે તો જોઈ શકો છો દોસ્તો એટલે કામ પહોંચ્યું છે અને એનો મેન ગેટ બને છે જોઈ શકો આખો મેન ગેટ બન્યા છે અને જ્યાં કામ ચાલુ છે અત્યારે જોઈ શકો દોસ્તો અત્યારે અહીંયા કામ ચાલુ છે અત્યારે જોઈ શકો તો સરસ મજાનું જોરદાર કામ ચાલે છે અને પાલિતાણા તાલુકામાં મોટામાં મોટી કથાનું આયોજન થઈ રહ્યું છે જોઈ શકો તો આ છે ને ખાડા ગાળ્યા છે અત્યારે અહીંયા 4 ખાડા છે જોઈ શકો તો ચાલો આપણે અંદર ડ્રોમમાં આટો મારશું કે કેટલામાં કાપડ આવ્યું છે કેટલામાં બાકી છે તો ચાલો આપણે આટો મારી લેવી તો મજૂરો અત્યારે સ્વયંસેવકો આમ તો મજૂરો અને સ્વયંસેવકો ભાઈ ભેગું જ કહેવાય કાપડ ખેંચે છે જોઈ શકો તો કેવી રીતે કાપડ ખેંચે છે ઓલા પર ખેંચે છે ને આ બધું કાપડ આવે છે જોઈ શકો છો જો કાપડ ખેંચ્યા છે અહીંયા તો બે કોઈ રાંધવા બાંધ્યા અને 7-8 જણા ખેંચ્યા છે પલકીથી કાપડ આવે સામે બાજુથી જોઈ શકો જોઈ શકો દોસ્તો જો એટલું કાપડ નખાણું છે અહીંયા હજી અને અડધામાં કાપડ આવી ગયું છે અને બધું એટલું કાપડ જો આ છે લટકે છે એટલું કાપડ છે હજી જોઈ શકો અને અડધામાં બાકી છે જો આ કાપડ છે સરસ મજાનું આ કાપડ જો આવશે આમાં જોઈ શકો તરીથી 40 માણસો કામ કરે છે સતત અહીંયા એક ધારું અને જોરદાર આયોજન થઈ રહ્યું છે અહીંયા સરસ મજાનું અને પાલિતાણા તાલુકામાં પહેલા નંબરની કથા થાય મોરારી બાપાની અને આવી કથા લગભગ થઈ નથી ક્યાંય હજી અત્યાર સુધીમાં જોઈ શકો દોસ્તો આ ટેસ છે આ સાહિત્યકાર કલાકારનું ટેસ છે અને આ સપ્તાહનું ટેસ છે જોઈ શકો અને આ સીડી છે જોઈ શકો અહીંયા સપ્તાહનું ટેસ છે આગળ અને આ એક ડ્રોમ છે નો બન્યો કંઈ ખબર નથી હજી અહીંયા ડ્રોમ બન્યો છે જોઈ શકો આ એક ડ્રોમ બીજો બન્યો છે અહીંયા બાજુમાં પાછળ જોઈ શકો આ એક ડ્રોમ બન્યો છે અહીંયા લગભગ આ ડ્રોમ સાઉન્ડનો ડ્રોમ હશે જોઈ શકો ઓપરેટર સાઉન્ડનો આખો
આખો લાઇટ ફિટિંગનો સામાન છે. હા, જો બધો લાઇટ ફિટિંગનો સામાન આવી ગયો છે અહીંયા. બંડલના બંડલ વાયરના છે બધાય, જોઈ શકો. જો લાઇટ ફિટિંગનો સામાન છે બધો હરેક જગ્યાએ. જોઈ શકો આ એલઈડી છે. અહીં કરી એસી કુલર છે અંદાય, જોઈ શકો. એસી છે બધાય, જો અંદર એસી છે. અંદર પંખા, ટોટલ સામાન લાઇટ ફિટિંગનો છે અહીંયા. એસીથી મને ટોટલ સામાન આવી ગયો છે અહીંયા. અને કાંક બીજું કાંક ઊભું થતું લાગે અહીંયા ઓપરેટરનું, જોઈ શકો. અને દોસ્તો આ બાજુ વીઆઈપી ખુરશી અને હાથી ખુરશી આવી ગયેલી છે અને સોફા છે, જોઈ શકો. આમાં ઢાંકેલા છે અત્યારે વરસાદના કારણે. જો સાદી ખુરશી છે, આ બાજુ વીઆઈપી અને સોફા સિસ્ટમ ખુરશી છે, ઢાંકેલી છે વરસાદના કારણે, જોઈ શકો. અને આ બાજુ 60 ફૂટ છે, એમાં હરેકમાં પંખો આવી ગયેલો છે. હરેક ગાળામાં પંખા બબ્બે નાખી દીધેલા, જોઈ શકો. જોઈ શકો દોસ્તો, આ રસોડા વિભાગ છે અને એનો લાઇટનો સામાન છે આ બધો. અને આ બાજુ રસોડું છે, જોઈ શકો. દોસ્તો આ રાઉન્ડ લાઇટ છે આ બાજુ, જો 20 એલઈડી નાખેલ છે રાઉન્ડ લાઇટમાં, જોઈ શકો. અને આ બાજુ બીજો ડ્રમ ચાલુ છે રસોડા વિભાગનો, જોઈ શકો. બધો સામાન તારે આ મજૂરોનો છે અહીંયા. અને જોઈ શકો દોસ્તો, આપણે આવી ગયા છીએ અહીંયા રસોડા વિભાગે. અત્યારે રસોડા વિભાગ છે અહીંયા, જોઈ શકો. ડ્રોમ કમ્પ્લીટ થઈ ગયો છે અહીંયા. અને કાંક બીજું કામ હાલતું લાગે, જોઈ શકો. જોઈ શકો દોસ્તો, આ છે આપણે રસોડાનો વિભાગ છે આખો. અને એમની સૂલું ગળાય, જો જીસી બધી સૂલું ચાલે છે. જુઓ આ જીસી બધી સૂલું ગાળી છે બધી અહીંયા, જોઈ શકો. જો બધી સૂલું ગળાણી છે જીસીબીથી, જોઈ શકો. જુઓ સરસ મજાની સૂલું છે, 4 ફૂટ ઊંડી અને 6 ફૂટ લાંબી છે, 6 ફૂટ ગોળાઈ લાગે છે, જોઈ શકો. અને ઈંટો પણ આવી ગઈ છે સૂલુંને ફરીથી ગોઠવવા, જોઈ શકો. આ ઈંટ પણ આવી ગઈ છે અહીંયા, જો ભાઈ 4 ફેરા ઈંટું આવી છે, જોઈ શકો. જો આ બધી સૂલું ગળાય છે અહીંયા. જોઈ શકો દોસ્તો, બધું સૂલું ગળાય છે ને આ બાજુ પાણીના ટાંકા આવવાના છે અને સામેની જગ્યાએ વાસણ ધોવાનું છે. તો ચાલો આપણે ત્યાં જઈએ. જોઈ શકો દોસ્તો, આપણે અહીંયા પાણીના ટાંકા આવશે. આમાં આ સ્ટેન્ડ છે એના પાણીના ટાંકાના, જોઈ શકો. આ બધા સ્ટેન્ડ છે પાણીના ટાંકાના અને સામેની જગ્યાએ વાસણ ધોવાનું છે, જોઈ શકો દોસ્તો. આ વાસણ ધોવાનું છે. જો બેલા આવી ગયા છે બધા આમાં, જોઈ શકો. જો અહીંયા અંદર બેલા પાથરવાના છે, બ્લોક બેલા બ્લોક, જોઈ શકો. અને આ વાસણ ધોવાનું છે. અને આ બાજુ હેઠવાડાનો ખાળકો હશે, જોઈ શકો. જોઈ શકો દોસ્તો.
અને જોઈ શકો દોસ્તો રાત દિવસના અલગ અલગ મંડળ અહીંયા આવે છે અત્યારે, કેમ કે સપ્તાહ નજીક આવી ગઈ છે અને કામ ઘણું બાકી છે હજી. એટલે જો કે કામ તો થઈ રહે, પણ ઘણા સારા સેવકો અત્યારે આવે છે રાત દિવસ કામ કરવા, સેવા કરવા, ભાવથી સેવા કરવા આવે છે બધા, અને ખૂબ જ મજા આવે છે. જોઈ શકો. અને જોઈ શકો દોસ્તો આ બાજુ પાર્કિંગમાં પણ કયા છે રાઉન્ડ બોક્સ જોઈ શકો, ડબલ છે, એક ઓલા પર છે અને આ બાજુ છે. કેમ કે રાત્રે કોઈકને ખુલ્લી હવા બેસવું હોય તો બેસી શકે, અને પાર્કિંગની સુવિધા વધુ છે, એટલે જે વ્યક્તિને જ્યાં બેસવું હોય ને બેસી શકે છે, ડ્રોમમાં પણ અને બહાર પણ. એટલે અહીંયા લાઇટની સુવિધા સરસ મજાની કરેલ છે આ બાજુ. અને આ ટોટલ વિભાગ પાર્કિંગનો છે, કોઈને ગાડી કાઢવી મૂકવી એટલે કાંઈ ગોળતા પડે એવું નથી. અહીંયા સરસ મજાનું આયોજન છે, જોઈ શકો છો. આ બધો જોઈ શકો, આ પાર્કિંગ એરિયા છે બધો, અને રાઉન્ડ લાઇટ નાખેલી છે આમાં, જોઈ શકો. અને હજી આ બધું જીસીબીનું કામ ચાલુ છે, જોઈ શકો. તો દોસ્તો જો આ બાજુ છે એક રાઉન્ડ લાઇટ, અને ઓલા પર રાઉન્ડ લાઇટ છે. હજી લેવલનું કામ પણ ચાલુ છે, જોઈ શકો. જોઈ શકો દોસ્તો બધો ડામર રોડ બની ગયો છે અત્યારે કમ્પ્લેટ, અને આપણે સાઈડમાં રોડ કાઢેલો છે અત્યારે. અહીંથી આપણે હાલવી સીવી, અને ડામર રોડ અડધે કામ પહોંચ્યું છે, એક પડ બાકી છે, એક પડ થઈ ગયેલું છે, જોઈ શકો. જોઈ શકો દોસ્તો આ રોડ બની ગયો છે અત્યારે અહીંયા એક પડ.